₹35 પેટ્રોલનું વચન આપનાર બાબાને 12 વર્ષે 12 વખત સમજાયું કે સરકાર નકામી છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. કહેવત છે કે 12 વર્ષે બાબો બોલ્યો, એમ 12 વર્ષે બાબો નહીં પણ બાબો બોલ્યો. અને આ બાબો એટલે પતંજલિ વાલે બાબા રામદેવ. લોકોને હજુ યાદ છે કે આ બાબાએ 2014ની ચૂંટણીમાં ગાજીને કહ્યું હતું કે જો પેટ્રોલ ₹65 ને બદલે ₹35 જોઈતું હોય તો મોદીને વડાપ્રધાન બનાવો. અને ₹65 લીટર પેટ્રોલ સરકાર ગયા બાદ નવી સરકારમાં આજે પેટ્રોલ ₹100 લીટર મળે છે. અત્યાર સુધી મોઢામાં દહીં જમાવીને બેસી રહેલા બાબા 12 વર્ષે એવું બોલ્યા કે સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે, બધું ઠીકઠાક નથી, સરકારી નોકરીઓમાં પૈસા આપીને જાતિના આધારે પસંદગી થાય છે, લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે અને જો આ બધું બંધ નહીં થાય તો કहीं ऐसा न हो कि मुझे फिर से आंदोलन करना પડે. લોકો કહે છે બાબા 12 વર્ષે તમને આ સરકારમાં હવે ભ્રષ્ટાચાર દેખાયો, 12 વર્ષે તમને ફરીથી તમારી જ સરકાર સામે આંદોલન કરવાનું સૂઝ્યું. ચાલો સારી વાત છે, કેમ કે કમસે કમ 12 વર્ષે તો ખબર પડી. પણ એ બધું પછી કરજો, પહેલા સરકારને કહીને પેટ્રોલ ₹35 મળે એવું કરાવજો. નહીતર એવું થશે કે 15 લાખની જેમ તમે પણ એ વખતે ₹35 લીટર પેટ્રોલનો દાવો ચૂંટણીમાં જીતાડવા સાવ ખોટો કર્યો હતો. આમ તો બાબા રામદેવ કઈ રાજકારણી નથી, કોઈ પાર્ટીમાં પણ નથી, પરંતુ જેમને જીતાડવા માટે મોટા અને ખોટા વચનો આપ્યા એ સરકારમાં બાબાની પતંજલિનો કારોબાર ધનંજલિ બનીને લાખોમાંથી કરોડો અને કરોડોમાંથી અબજોમાં પહોંચી ગયો છે. પહાડ में જાય જનતા, કામ અપના બનતા ની જેમ બાબાનું કામ જોરદાર ચાલી રહ્યું છે અને તેમ છતાં તેમણે પોતાની જ સરકાર સામે આંદોલનની વાત કરીને સરકારને નારાજ તો કરી છે કે પછી તેમને પણ વિપક્ષોની જેમ એમ લાગવા લાગ્યું છે કે આ સરકાર જવાની છે એટલે આપણે પોતાની છાપ સુધારવા આંદોલન કરવાની વાત કરી હોય. કારણ અને તારણ બાબાજી જાણે, પણ અત્યાર સુધી લાઇમલાઇટથી દૂર રહેનાર બાબાજી સરકાર સામે આંદોલન કરવાની વાત કહીને મીડિયામાં ચમક્યા છે. તેની સાથે ₹35 લીટર પેટ્રોલના વિડીયો પણ કદાચ ચમકી રહ્યા હશે. બાબાજી, તમે આંદોલન કર્યું એ સરકાર કઈ આજના જેવી નહોતી, એટલે તમે રામલીલા મેદાન પર આંદોલન કરી શક્યા અને મહિલાના વસ્ત્રો પહેરીને ભાગવું પડ્યું હતું. આ બધામાં હવે ના પડશો, પતંજલિનો કારોબાર સંભાળો. તમે સામે પડ્યા છો અને જો વાત પહોંચશે તો કારોબાર ઉપર અસર પડશે અને પછી ટકી રહેવા યોગાના ક્લાસીસ ચલાવવા પડશે. બાબા 12 વર્ષે બોલ્યા તે બોલ્યા, હવે ના બોલતા, નહીતર તપાસ એજન્સીઓ તૈયાર જ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.